શું સ્નાન કર્યા બાદ ડોલ ખાલી મૂકી દો છો? બાથરૂમમાં 7 ભૂલથી લાગશે વાસ્તુ દોષ, નુકસાન અપાર. સ્નાન કરવાની મોજમાં ના કરતા આવી ભૂલ નહીંતર થઈ જશે લેવાના દેવા. જાણો શું થઈ શકે છે નુકસાન. 1. સમસ્યાની રેખા. બાથરૂમમાં જો આ વાત ચૂકશો તો જીવનમાં સમસ્યાની રેખા લાંબી થશે. ખરાબ પાણીનો પ્રવાહ, તૂટેલા કાચ અથવા બાથરૂમમાં ભીના કપડાં રાખવા આ બધું જ તમારા નસીબને અસર કરશે. જાણો શું નકારાત્મક અસર પડશે. 2. માનસિક તણાવ. બાથરૂમમાં જો નળમાંથી પાણી ટપકી રહ્યું છે તો તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આનાથી તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. 3. ખરતા વાળ. કેટલીકવાર મહિલાઓ તેમના ખરતા વાળ બાથરૂમમાં જ છોડી દે છે. જો કે આ એક ખરાબ નિશાની છે. આનાથી માનસિક અને શારીરિક સમસ્યા ઉદ્ભવાય છે. 4. નકારાત્મક ઉર્જા. બાથરૂમમાં અંધારું ન રાખવું જોઈએ. આનાથી દેખાઈ આવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. 5. આર્થિક તંગી. જો તમે પણ સ્નાન કર્યા બાદ ડોલ છોડી રહ્યા છો તો ચેતી જજો. આનાથી ભવિષ્યમાં આર્થિક તંગી ઉત્પન્ન થઈ શકે છે. 6. ભીના કપડાં. બીજું કે બાથરૂમમાં ભીના કપડાં મૂક્યા છે તો તેનાથી સૂર્યદેવ ગુસ્સે થાય છે અને આવું થાય છે તો તમારા જીવનમાં સંકટોનો ભરમાર આવી શકે છે. 7. ઉર્જામાં ઘટાડો. સ્નાન કર્યા પછી ગંદા કપડાં ન ધોવા જોઈએ. આનાથી શરીરની ઉર્જામાં ઘટાડો થાય છે અને ઘરમાં નકારાત્મક અસર પડે છે. 8. તૂટેલો કાચ. તૂટેલો કાચ જો બાથરૂમમાં લગાવેલો હોય તો કાઢી નાખજો. આનાથી ઘરમાં ગરીબી થઈ શકે છે.